તો ગોકુળનાથજીની લીલા નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. આજે વિરામ ન આપવો ગમે છતાંય વિરામ આપીએ. હવે બ્રજ વિહાર. બ્રજ વિહાર આ બધા ઓથેન્ટિક ગ્રંથો. આપણે ગોવિંદ કુંડની લીલાનું અનુસંધાન 3-4 દિવસથી કરીએ છીએ કે મહાપ્રભુજીએ 3 દિવસ ત્યાં ભાગવત કથા પારાયણ કરી. અંદર ગિરિરાજજીની બેઠક જે છે, કૃષ્ણદાસ મેઘરને વ્યાપી વૈકુંઠના દર્શન કરાવ્યા. હવે આગળ સામનેજીને ઠાકોરજીના વિરહની એક એક પળ એક એક યુગ જેવી લાગે. ઠાકોરજીનો વિરહ સામનેજીથી સહન ન થાય. તો એકવાર ગિરિરાજજી ઉપર ઠાકોરજીની રાહ જોતા જોતા એટલો વિરહ થયો કે ઠાકોરજીના વિરહાત્મક 118 નામ ગિરિરાજજી ઉપર કોતરી દીધા. કોણે? સામનેજીએ. હવે વલ્લભ અહીંયા ગોવિંદ કુંડ પર બિરાજતા હતા. તો આજ્ઞા કરી કે જેટલા ગિરિરાજ ઉપર જાય ચરણ ધરે તો આ ગ્રંથનું અપમાન થાય. એટલે સામનેજી આજ્ઞા કરી કે આ ગ્રંથ વલ્લભ જગન્નાથ મંદિરમાં આજ્ઞા થઈ કે આ ગ્રંથ તમે ઉતારે એટલે ગિરિરાજજીમાંથી આવીને અહીંયા એમની પાસે આવી જાય. કોની પાસે? વલ્લભ પાસે. અને એ ગ્રંથ તમે ચૈતન્ય મહાપ્રભુજીને પધરાવો. તો વલ્લભે એક કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથનું નામ સામનેજીએ જે 118 નામ ઠાકોરજીના ગિરિરાજજી ઉપર કોતરેલા હતા, એ 118 ઠાકોરજીના નામનો શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુજીને આપ્યો. એટલું જ નહીં, એ ગ્રંથ અહીંયા પોતાના સેવકોને પણ સમજાવ્યો. કોણે? વલ્લભે. તો ગોવિંદ કુંડ હોય કે આન્યોર હોય કે રાધા કૃષ્ણ કુંડ હોય, બધાની 2 લીલા, નિકુંજ લીલા અને વલ્લભ લીલા, જ્યાં વલ્લભે બિરાજીને ભાગવત પારાયણ કર્યું હોય. તો એવા ગોવિંદ કુંડની લીલા જુઓ. શ્રી સ્વામીજીએ પોતાના પ્રિયતમના વિરહને ક્ષણ પણ યુગ જેવી લાગતી. શ્રી કૃષ્ણ પ્રેમામૃત પ્રભુના 118 નામ ગાતા. કોણ? સામનેજી. તે ગિરિરાજજીની શિલામાં શ્રી હસ્તે લખ્યા હતા. સંયોગ સુલભ થયો ને ગ્રંથ અહીં શિલામાંથી શ્રી મહાપ્રભુજીએ વાંચી અને શ્રી કૃષ્ણ ચૈતન્યને શ્રી જગન્નાથજીની આજ્ઞાથી પધરાવેલો. પોતાના સેવકોને પણ સમજાવતા. તો ગોવિંદ કુંડની અનેક લીલાઓ આજની તારીખમાં પણ જે વૈષ્ણવો જાય છે એને ઘણા આવા અનુસંધાન સાનુભવ થાય છે. તમે ગોવિંદ કુંડ જાઓ એટલે ડાબી બાજુ ગિરિરાજ બાવા છે, જ્યાં જ્યારે આપણે જઈએ ત્યારે લગભગ બધા કુંવારો આરતી બધું ત્યાં કરે છે. અને આપણે તો 2 વાર હમણાં ગયા તો ઓલા ભાઈ ગાવાવાળા તો કેવું ગાય. શું નામ એનું? કોકાભાઈ. અરે એ તો જે રમઝટ બોલાવે છે એ તો કહે જ છે કે ગિરિરાજ બાવાની અસીમ કૃપા છે મારા ઉપર.
અને એના અવાજમાં જે માદકતા, રસ, અને ખાલી ફોન કરીએ અને આવી જાય, પછી એ રસમાં એવા ડૂબાડી દે, એવા ધોળ, એવી વ્રજ ભાષામાં એની લઢણ ને ઝલક. તો જો વ્રજ છે ને એ વ્રજની રજમાં એક એક કણની અંદર મારા વાલા લીલાઓ છે. પણ આપણને આ બધી ખબર નથી ને, એટલે અનુભૂતિ નથી થતી. તમે અહીં બેઠા છો, કેવા મસ્તીથી બેઠા છો. હવે ખબર પડે, હું કહું એ સાપ છે, સાપ છે, તમે ત્યાં બેઠા રહ્યો, કેવા દોડો, ઊભા થઈ જાઓ, કૂદકા મારો. તો આપણને જ્યાં સુધી વ્રજની કાંઈ અનુભૂતિની ખબર નથી ને, ત્યાં સુધી બેઠા છીએ. પણ વ્રજને ઓળખવા માંડશું ને, પણ જો વારંવાર જઈએ ને તો ઓળખાણ તો થઈ જાય. અમેરિકાથી એક દીકરી આવી હતી, તો કે ઈલાંટી મારું પિયર જે ગામમાં છે ને ત્યાં હવે તો બધું આમ એવું રહ્યું જ નથી કે હું જ્યારે રમતી હતી, હું જ્યારે કૂવામાં પાણી ભરવા જતી હતી, હું જ્યારે નદીએ નાહવા જતી હતી, મુલાકાત હોય એટલે અમે પેલા દાંતણ કરતાં કરતાં, હવે કાંઈ જ નથી. પણ એ ભૂમિ છે ને, એ ભૂમિ માટે હું અમેરિકાથી આવું એટલે ગાડી લઈને હું 1 કલાક ગાડી મૂકી દઉં પાદરમાં. હવે મને કોણ ઓળખે? કારણ કે બધાએ અમારા વખતના તો લીલામ પહોંચી ગયા, પણ કોક વળી એવું ઓળખી જાય. ભલે પહેલાં જેટલો ગામડામાં ભાવે નથી, પણ એ ભૂમિમાં, એ રજમાં જઈ ઉઘાડા પગે જઈ આવું ને, તો હું પાછું એ બધું યાદ કરું છું. હવે એ કે 5 વર્ષથી જાઉં છું, તો હવે એ ગામડાના 4-5 ઓલાવાળા ઓળખી ગયા મને. એટલે હું જાઉં એટલે કે બેન આવો, ચા પાણી કરીને જાઓ. તો એ ગાય દોવે. હવે કે અમારે ત્યાં તો પેસ્ચ્યુરાઇઝ દૂધ મળે, એ ગાયના તાજા દૂધની ચા ચૂલે બનાવે, ગેસે હોય છે એ કે. પણ હું કહું મને ચૂલે બનાવી દો. એ મને, એ મારા બચપનની ચૂલાની સુગંધ જોઈએ છીએ. ગેસ તો મારે ત્યાંય છે. મેં જે મારું અહીંયા મારું બંધારણ આ શરીરનું થયું છે, અહીંયા હું આજે રમી છું, ખેલી છું, નાચી છું, ગાય છું, અને ચા બનાવે, અને જૂની વાતો કોઈ કરવાવાળું હોય. તો હવે જવા માંડી એટલે હવે 4 ના 40 ઓળખવા માંડ્યા. તો વ્રજમાં આપણે વારંવાર જાશું ને, તો આપણી તો પુરાણની પહેચાન છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજા, તારી સાથે મારી પ્રીત પુરાણી છે. તો વ્રજ સાથે તો આપણી પ્રીત પુરાણી છે, ત્યાંથી જ આવીએ ને ત્યાંથી જ જવાનું. તો વારંવાર જશું એટલે એ લતાઓ, પતાઓ, એ વૃક્ષો, વેલીઓ, એ વાનર, એ કોયલ, એ પક્ષી, એ પપીહા, એ મોર, એ ગાયો, એ બછરા, એ વ્રજવાસી, જ્યારે આપણે નિત્ય લીલામાં જાશું ને ત્યારે આપણી સાક્ષી પૂરશે કેવા આવતા. આ રજથી પવિત્ર થયેલા છે. ઓલા વાનરે હૂફ હૂફ કરીને કહેશે,
આપણા છે હો, આપણા. મોર ટેહું ટેહું કરીને કળા કરીને કહેશે. એ આવતા ત્યારે મને કળા કરવાની મજા આવતી. પપીગા કહેશે હું પીહું પીહું બોલતો તો મારે ચાળા પાડતા. કોયલ કે કુહુ કુહુ બોલતી તો કે ક્યાં છે શ્યામ, એવું મને પૂછતા. ગાયો કે અમે ભાંભરતી તો કે ઓહો ઠાકોરજી તારા પર હસ ફેરવે છે એટલે તું ભાંભરે તને વાલા લાગે છે. અને બછડા તો દોડી દોડીને આપણા ગળે આપણા ચરણને અડી જતા હતા. તો બછડા કહેશે આ એ જ છે. તો વારંવાર વ્રજમાં જવાનું ખેંચાણ મારા વાલા. જ્યાં આવ્યા જ્યાંથી ત્યાં જ જવાનું. વ્રજ આવે એટલે હું ભૂલી જાઉં કે ક્યાં બેઠી છું. સમય મારે ધ્યાન રાખવો જોઈએ, પણ વ્રજ તો વ્રજ. વૈકુંઠના લોક તો છે રે અતિ કુડા, વૈકુંઠના લોક તો છે રે અતિ કુડા. હે મારા વ્રજના લોક અતિ રૂડા રે મારા વ્રજના લોક અતિ રૂડા, વૈકુંઠના કુડા. તો અહીં સંસારમાં જ છે. જો સંસાર લઈને બેઠા છે. ઘર છે ને વર છે ને છોકરા ને મારા વાલા, પણ આ બધું છે. લીલામાં જાશું એટલે પતી ગયું. પણ ત્યાં તો વ્રજ આપણું હતું, આપણું છે અને આપણું હશે. એટલે વારંવાર જઈએ ને તો ત્યાં બધા આપણી સાક્ષી પૂરે અને આપણે પાછું ઓક્સિજન ભરીને આવી જઈએ. શું કેવું ખબર નથી. બોલો વલ્લભાધીશ હરિરાયજી વાંગ મુક્તાવલી. વ્રજ યાદ આવે એટલે એમ થાય ઓહો હો હો. આપણે પુષ્ટિ માર્ગના 10 મર્મ દ્વારકેશકૃત આસરો એક શ્રી વલ્લભાધીશ માનસી રીતકી મુખ્ય સેવા વ્યસન. કાલે એને વિરામ આપ્યો. હવે આજે 14 પુષ્ટિ માર્ગ લક્ષાણી સટિકાની નિત્યલીલાસ ગોસ્વામી શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજ મંગલાચરણ. અનન્ય પ્રીતિથી પ્રાપ્ત થતા કૃપાપૂર્ણ અને ભક્તના મનરૂપી ભરમરાને આનંદ દેવાવાળા શ્રી કૃષ્ણચંદ્રના 2 ચરણારવિંદને હું પ્રણામ કરું છું. અનેક જન્મોના કારણભૂત જીવોના હૃદયમાં રહેલ સખત જબરજસ્ત અજ્ઞાનનો સમૂહ. આપણામાં અજ્ઞાન તો છે જ, એનો સમૂહ છે, પણ એ કેવો જ ખબર છે? સખત છે. એટલે પીગળતા વાર લાગે. ઘીમાં અગ્નિનો પ્રવેશ થાય ને તો પીગળી જાય, માખણમાંય પીગળી જાય. મીણ છે ને અગ્નિ જ્યાં સુધી હોય ત્યાં સુધી પીગળ્યું રહે. જેવો અગ્નિ બુજાય એટલે હતા એવા ને એવા થઈ જાય. એટલે આપણે બધા એ છીએ, પીગળીએ છીએ ખરા, પણ જેવો સત્સંગ સ્મરણ ને બધું. કાલે એક બેન કહેતા હતા ને, એટલો ભાવ બતાવે ને એટલું વાલ કરે ને એટલા આમ ભગવદીય ને. મેં તો ઓહો આવા ભગવદીય આપણને મળ્યા. મેં તમારા ઘર ઠાકોરજી બિરાજે? મને કે ના. મેં કીધું મને કે આવશે જ્યારે આવવું હશે. અરે મને તો આ શબ્દ સાંભળીને આમ ખચક થઈ ગઈ. મેં કીધું કેમ? એની ઈચ્છા હશે ત્યારે આવશે, હમણાં ઈચ્છા નથી. તો મેં કીધું તમે તો કહો છો રોજ સત્સંગ સાંભળો. એ કે તમે પોસ્ટ કરાવવાનું કહો ને ત્યારે બંધ કરી દો છો. એટલે મેં કીધું કેમ? એ કે સાંભળીએ એટલે પછી રહેવાય નહીં પુષ્ટ કરાવ્યા વિના. એટલે આપણે એ બંધ કરી દેવાનું. આમાં આનંદ છે. મેં તો મજા છે, તમે મજા કરો. તમારા આનંદની જરૂર નથી, કારણ કે આનંદ તમારા ઘરે આવે તો તમને પરમાનંદ થાય ને. અને એવો આડંબર. જો અત્યારે વંચકો તો એટલા બધા છે મારા વાલા.
કે ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. મને કે એક તમારો એપિસોડ છોડતી નથી. મેં તો આનો કોઈ મતલબ નહીં ને. થાળી તૈયાર કરી, ઘી પધરાવ્યું, જળ લઈને પોતનું કરીને બેઠા, અને પછી જેવા ખાવા જઈએ અને અંદર ઓલો વાંદરો જાતા જાતા બગાડી જાય, પછી મોઢા મુકાય. એટલે કે જેવું તમારે પુષ્ટિ માર્ગનું આવે ને કે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એલા બેન બંધ જ કરી દો. મેં તો બહુ સરસ મારા વાલા, બહુ સરસ. તમારા ઘરે ઠાકોરજીને નથી આવવું. ઠાકોરજીને પધારવું હોય તો તમે જોરથી ચાલુ રાખો, બરાબર સાંભળો. એટલે આવા જેને કહેવાય ને ડ્યુએટ પર્સનાલિટી, બોલવાનાય જુદા અને ચાવવાનાય જુદા. પણ આ સમજણ ક્યારે પડે? આપણે કલાક સત્સંગ કરી લઈએ પછી. પણ કાંઈ નહીં, બીજા બધા હતા, બધાના ઘરે ઠાકોરજી બિરાજે. એટલે દરેક જગ્યાએ નજર ન લાગે ને, એટલે એકાદ બે જણ આવા હોય જ. પણ કાલે આમ એક સેકન્ડ હું આમ થઈ ગઈ. મેં શું? મને કે જેવું તમારે પુષ્ટ કરાવવાનું આવે એટલે બંધ. નકામનો આપણે જીવ બાળવો કે આપણે ઘર ઠાકોરજી નથી. બાકી બધું સાંભળો. જુઓ આ વંચકો હવે કે છે, અનેક જન્મોના કારણભૂત જીવોના હૃદયમાં રહેલ સખત જબરજસ્ત અજ્ઞાનનો સમૂહ કે જે જગતના મિત્રો જેવા અનેક સંત મહંતોથી દૂર ન થયો, તેને રમત માત્રમાં શ્રીમદ વલ્ભાચાર્યજીએ સહેજ દૂર કરી નાખ્યો.